ટુરિઝમ બ્રાન્ડ કેવી રીતે બને? વેકેશન શરૂ થઈ ગયું છે. શિમલા, કુલુ મનાલી જવું છે કે સ્વિટ્ઝરલેન્ડ? જાત જાતના પેકેજ જાહેર થઈ ગયા છે. આવો આજે જાણીએ કે દેશમાં ટુરિઝમ બ્રાન્ડ બનાવવા કેમ આગળ વધી શકાય. બ્રાન્ડ કથા બાય હારિતઋષિ પુરોહિત. ટુરિઝમ બ્રાન્ડ એટલે શું? ટુરિઝમને લાગતી કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ બ્રાન્ડ કરી શકાય. જેમ કે દુબઈ ટુરિઝમ કે કેરલા રાજ્ય કે ખુશ્બુ ગુજરાતને યાદ કરો. સ્થાનિક ગાઈડ, ટ્રાન્સપોર્ટ, હોટલ, ફૂડ, એડવેન્ચર વગેરેને ટુરિઝમ બ્રાન્ડ તરીકે વિકસાવી શકાય છે. સામાન્ય રીતે દરેક દેશની આગવી વિશેષતા, આકર્ષણ હોય જ છે. ટૂર ઓપરેટર્સ પેકેજ બનાવીને એને વેચતા હોય, પણ જ્યારે આખો દેશ જ ટુરિઝમ પર ચાલતો હોય એવું પણ બને. થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા એના મોટા ઉદાહરણ છે. ટુરિઝમ બ્રાન્ડ છે એના માટે તમે જે તે પ્રદેશ કે દેશમાં પ્રવાસમાં જાઓ તો તમને કેટલી નવી માહિતી મળે છે. આર્ટ, ફૂડ, કલ્ચરથી માહિતગાર થતા ટુરિઝમ અને ઓફરોડ પ્રવાસથી નવા અનુભવ અને તે ત્યાં ફર્યા છે તેના બિઝનેસ અને ઇકોનોમીમાં થોડું પર્સનલ ટચ પણ મળે છે. યાદગાર બોટ રાઇડ કે હાઉસ બોટ તો કાશ્મીરની જ. એ પ્રચારથી રોજ નવા લોકો અનુભવોને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરતા થઈ જાય છે. વ્યવહાર અને વેપાર એક સિક્કાની બે બાજુ છે. ટુરિઝમથી થતા ડાયરેક્ટ ફાયદા અને ઇનડાયરેક્ટ ફાયદાઓ પણ થતા હોય છે. તમે જે સ્થળની મુલાકાત લો છો તેનાથી પ્રેરિત થઈને શોપિંગ કરો છો કે સુવેનિયર લઈને જાઓ છો તો તેનાથી લાંબો સમય તે યાદ રહે છે અને રેફરન્સ બનતા રહે છે. આગળ કહ્યું તેમ પર્સનલ ટચથી જે પ્રચાર થાય છે ને તે 360 ડિગ્રી કામ કરે છે. ટુરિઝમ બ્રાન્ડ અને સોશિયલ મીડિયા. વિડીયો બ્લોગરનો જમાનો છે. શહેરથી દૂર મેં આ ગામને શોધ્યું તેના સાક્ષી બનાવવાથી લોકોને વાસ્કો ડી ગામા જેવા ફીલ આવવા લાગે છે. લોકલ ફૂડ, હોમ સ્ટેના અપડેટથી ટુરિઝમની ભીડ ભેગી થઈ જાય છે. એક્સપોઝર અથવા લાઇમલાઇટમાં આવી જવું એ તો એક મુદ્દો છે, પણ ટુરિઝમ બ્રાન્ડ બનાવવી એટલી સહેલી નથી. સોશિયલ મીડિયાથી મળતી માહિતી અને જાતે જઈને અનુભવ થયો હોય તેની પોઝિટિવ કમેન્ટ મેળવવા ફ્રેમવર્ક હોવું જરૂરી છે. કારણ કે ઓનલાઈનમાં 24 કલાકની અંદર સાચી ખોટી વાત ફિલ્ટર થઈને બહાર આવી જ જાય છે. એટલે ફક્ત ગ્રાહકોની જેમ નહીં પણ અનુભવના આધારે કામ હોવું જોઈએ. ટુરિઝમ બ્રાન્ડ અને ઇન્ડિયા. ઇનક્રેડિબલ ઇન્ડિયાનું કેમ્પેન યાદ કરો. કેરલા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સૌથી આગળ હોય છે. કેરલામાં મેડિકલ ટુરિઝમ એટલે કે સારવાર કરવા માટે પણ મહેનત થાય છે. વિદેશી પ્રવાસીઓને ગોવા, કેરલા જેવા રાજ્ય વધુ આકર્ષિત થાય છે કારણ કે તેમની હવામાં જ હોસ્પિટાલિટી છે. રાજસ્થાનમાં હેરિટેજ હોટલ અને હોસ્પિટાલિટીની આગવી પરંપરા છે. વેડિંગ ડેસ્ટિનેશન માટે રાજસ્થાન પ્રોપર્ટી 2 વર્ષ પહેલા બુક થઈ જતી હોય છે. ગુજરાતમાં તો છેલ્લા 15 વર્ષથી અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. શિયાળામાં સફેદ રણોત્સવનો ધૂમ પ્રચાર થાય છે. ભારતના દરેક રાજ્ય આમ તો ટુરિઝમને આકર્ષવા મહેનત કરે જ છે. અત્યારે ફક્ત ઇન્ડિયાને નવા રંગરૂપથી સજાવી અમ્બ્રેલા માર્કેટિંગ કરવાની જરૂર છે. અચ્છા, આ બધી માહિતી તો રસપ્રદ છે. અત્યારે વેકેશનમાં ફરવા જવાનો પ્લાન શું છે એ તો કહો. સ્વિટ્ઝરલેન્ડ કે કાશ્મીર? જ્યાં પણ જાઓ ત્યાં લોકલ ફૂડ, કલ્ચરમાંથી ઘણું શીખવા મળશે એ પાક્કું. થેપલા અને ખાખરાની સુગંધથી ફ્લાઇટ, ટ્રેન, બસમાં લોકો નવા ટુરિસ્ટ પ્લેસને શોધી રહ્યા છે. તો એ માર્કેટને નવી રીતે જોશો તો ઘણી તક મળે એમ છે. તો સાંભળતા રહો અને જોતા રહો બ્રાન્ડ કથા બાય હારિતઋષિ પુરોહિત.